નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. દોસ્તો, હમણાં 4-5 દિવસથી હું એક ઘરના કામમાં અંગત કામમાં હતો. એના હિસાબે જે છે એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની જે આપણી MCQ સિરીઝની અંદર છે એ થોડોક બ્લેક પડી ગયો હતો. પરંતુ આજથી આપણે છે એ પાછા વ્યવસ્થિત જે છે એ રેગ્યુલર વિડીયો મૂકવાનું શરૂ કરી દઈએ છીએ. તો દોસ્તો, આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો જે છે એ છઠ્ઠો આપણે લેક્ચર સમજી રહ્યા છીએ. અને આજના વિડીયોમાં દોસ્તો આપણે જે MCQ સવાલ અને જવાબ જોઈશું, એની સાથે સાથે એ સવાલ જવાબ સાથે જે સંબંધિત તથ્યો હશે એ પણ આપણે ડિટેલથી ચર્ચા કરશું, જેથી કરીને સાથે સાથે બીજું એક્સ્ટ્રા નોલેજ પણ જે છે એ તમને મળતું જાય. સાથે દોસ્તો, લાસ્ટમાં આપણે સબ રજિસ્ટ્રાર 2013નું જે પેપર લેવાયેલું હતું એની અંદર જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો જે પૂછાયા હતા એ પણ આપણે જે છે એ લાસ્ટમાં સોલ્વ કરશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે દોસ્તો, ગુજરાત રાજ્ય લલિત કલાનું પ્રથમ પારિતોષિક જે છે એ કોને મળ્યું હતું? તો કોને મળ્યું હતું? પીરાજી સાગરા, જે આપણા ગુજરાતના ચિત્રકાર જે તરીકે જેને નામના મેળવેલી છે, એમને જે છે ગુજરાત રાજ્ય લલિત કલાનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. હવે દોસ્તો, આપણે પીરાજી સાગરા વિશે જો આપણે થોડુંક ડિટેલમાં જોઈએ તો પીરાજી સાગરા જે છે એ 1962ની અંદર એનો જન્મ થયો હતો. અને એ ભારતીય ચિત્રકાર છે તથા ભારતીય જે મંદિરો છે એની અંદરની મૂર્તિ બનાવવાનું કાર્ય પણ તેઓ કરતા, એટલે મૂર્તિકાર પણ હતા, સાથે સાથે ચિત્રકાર પણ હતા. જન્મ દોસ્તો છે એ અમદાવાદની અંદર થયો હતો અને મૃત્યુ પણ જે છે એ ક્યાં થયું હતું? છેલ્લે એમનું અમદાવાદમાં થયું હતું. તો આ પીરાજી સાગરા વિશે જે છે એ આપણે જે જરૂરી તથ્યો હતા એ મેં તમને કીધા કે એ ચિત્રકાર પણ હતા અને મૂર્તિકાર પણ હતા, તો એ ખાસ યાદ રાખજો. સાથે આપણે જોઈએ તો નીચેનામાંથી કયા ચિત્રકાર ભગવાન વિષ્ણુ લક્ષ્મીનું જે ચિત્ર છે એ કરતા કરતા મૃત્યુ પામ્યા હતા? મતલબ કે ભગવાન વિષ્ણુ લક્ષ્મીનું જે છે એ ચિત્ર બનાવતા બનાવતા જે છે એ મૃત્યુ પામ્યા હતા. તો કોણ? કનૈયાલાલ યાદવ. નેક્સ્ટ, કયા ચિત્રકારે આદિવાસી જીવનશૈલી અને કલા અંગે જે છે એ ઊંડું સંશોધન છે એ કર્યું હતું? કોણે કર્યું હતું? આદિવાસી જીવનશૈલી અને કલા અંગે જે ઊંડું સંશોધન જો કોઈ કર્યું હોય તો એ કયા ચિત્રકાર હતા? હકુ શાહ. ખાસ યાદ રાખજો, આદિવાસી જીવનશૈલી અને જો એના સંબંધિત જો કોઈ ચિત્રો દોર્યા હોય અથવા તો એનું વર્ણન કર્યું હોય અથવા તો એ અંગે જો કોઈ એની કલા પ્રદર્શિત કરી હોય તો કોણ હતા? હકુ શાહ હતા. દોસ્તો, હકુ શાહનું જે પૂરું નામ જે છે એ હતું હકુભાઈ વાજાભાઈ શાહ. અને એનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? જે સુરત જિલ્લાના વલોદ ગામની અંદર જે છે એ હકુભાઈ શાહનો જે છે એ જન્મ થયો હતો. એ સિવાય દોસ્તો, પદ્મશ્રી એવોર્ડ જે છે એને 1989માં જે છે એ આપવામાં આવ્યો હતો. એ સિવાય જવાહરલાલ નહેરુ ફેલોશિપ એન્ડ કલારત્ન એવોર્ડ પણ જે છે જે કળામાં એના યોગદાન માટે જે આપવામાં આવે છે, તો આ એવોર્ડ પણ જે છે એને 1971ની અંદર જે છે એ પ્રદાન કરવામાં આવ્યો હતો. એમના વર્કમાં જોઈએ, એમના કાર્યમાં જોઈએ તો ટ્રાઇબલ આર્ટ મતલબ કે આદિવાસી કળા તથા કલ્ચરનો જે છે એ એના ઉપર ઊંડો પ્રભાવ હતો. એના હિસાબે જે એમની આર્ટ હતી, એમની જે કળા હતી, એમની જે ચિત્રકારી હતી, એની અંદર પણ જે છે એ પણ પ્રભાવ જોવા મળે છે. જે આ ટ્રાઇબલ આર્ટ છે અથવા તો જે આદિવાસી સંસ્કૃતિ છે એનો પ્રભાવ છે એ જોવા મળે છે. એ સિવાય હકુભાઈ જે છે એ ગાંધીજીની ફિલોસોફીથી પણ જે છે શું હતા? પ્રભાવિત હતા. એમનો એક માણસ ટાઇટલથી જે છે એ એમણે એક મેમરીનો સંગ્રહ જે છે એ બહાર પાડેલો છે અને 2009માં જે છે એ એમને જે છે એ પ્રકાશિત કર્યો હતો. તો માણસ જે છે એ ખાસ યાદ રાખજો. કોની સાથે સંકળાયેલો છે? હકુભાઈ શાહ સાથે. નીચેના વાક્યમાંથી જે છે એ ખોટું વાક્ય છે એ જણાવો. તો ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી દાહોદ જિલ્લામાં આવેલ છે. તો પહેલું વાક્ય તે દોસ્તો શું છે? ખોટું છે. ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી જે છે એ ક્યાં આવેલી છે? વેરાવળમાં આવેલી છે. તો આ દોસ્તો સાચું છે. સંસ્કૃત યુનિવર્સિટી જેને આપણે ડિટેલમાં જોઈશું, સોમનાથ નામની જે યુનિવર્સિટીનું નામ જે છે એ શું છે? સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે અને વેરાવળમાં આવેલી છે. એના વિષયમાં આપણે થોડું ડિટેલમાં જોઈએ કેમ કે ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિધાન સાચું છે. ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય કચ્છ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે. આ પણ સાચું છે. આના વિશે પણ આપણે થોડુંક હમણાં ચર્ચા કરીશું. ઘડિયાળ અને સિરામિક્સનો જે ઉદ્યોગ છે એ ક્યાં છે? મોરબીમાં વિકસેલો છે. તો એ પણ સાચું છે. તો ત્રણેય વિધાનો છે એ દોસ્તો શું છે? સાચા છે. પરંતુ જે પહેલું વિધાન છે એ ખોટું છે. હવે આપણે હમણાં વિધાન વાક્યમાં જોયું હતું કે ગુજરાતની એકમાત્ર જે સંસ્કૃત યુનિવર્સિટી છે એ ક્યાં આવેલી છે? તો કે વેરાવળમાં આવેલી છે. અને વેરાવળ છે એ કયા જિલ્લામાં પડે છે? ગીર સોમનાથ જિલ્લામાં છે એ આવેલું છે. હવે દોસ્તો, આ જે ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે એનું પૂરું નામ શું છે? શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, જેને શોર્ટ ફોર્મમાં SSSU નામથી જે છે એ ઓળખવામાં આવે છે. સ્થાપના જે છે એ આ સંસ્કૃત યુનિવર્સિટીની ક્યારે કરવામાં આવી હતી? 2005ની અંદર છે એ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા સ્થાપના થઈ હતી. અને ગુજરાત સરકારે સ્થાપના જે સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપવા પાછળનો જે ઉદ્દેશ હતો એ એવો હતો કે ભાઈ સંસ્કૃત સાહિત્ય જે છે એ એમાં સંશોધન કાર્ય કરી શકાય તથા જે છે એ લોકોને સંસ્કૃત શીખવી શકાય. તો આ ગુજરાતની જે આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપવા પાછળ જે છે એ આ મુખ્ય ઉદ્દેશ રહેલો છે. હાલમાં દોસ્તો જો એમ પૂછવામાં આવે કે આ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે, તો આપણને ખાસ યાદ હોવું જોઈએ કે ભાઈ કોઈ પણ જે યુનિવર્સિટી છે એના કુલપતિ હંમેશા કોણ છે? જે આપણા ગુજરાત રાજ્યના જે ગવર્નર છે, જે રાજ્યપાલ છે, એ હંમેશા બધી યુનિવર્સિટીના શું હોય છે? હોદ્દાની રૂએ કુલપતિ હોય છે.
ઉપકુલપતિ જો પૂછવામાં આવે તો આપણે અત્યારે હાલમાં જે છે એ કોણ છે, સુકંતા કુમાર સેનાપતિ છે, તો ખાસ યાદ રાખજો. તો આ વાત થઈ સંસ્કૃત યુનિવર્સિટી વિશે. ત્યારબાદ આપણે કચ્છ મ્યુઝિયમનું પણ એક વિધાન જે હમણાં આપણે જોયું હતું કે ભાઈ કચ્છ મ્યુઝિયમ છે ક્યાં આવેલું છે, તો આપણને ખબર જ છે કે ભાઈ ભુજમાં આવેલું છે. અને 1 જુલાઈ 1877 ની અંદર જે છે એ આ કચ્છ મ્યુઝિયમની શું કરવામાં આવી હતી, સ્થાપના કરવામાં આવી હતી. દોસ્તો કચ્છ મ્યુઝિયમ તો જે છે એ બાદમાં નામ પડ્યું. જે શરૂઆતનું જે નામ હતું ને એ શું હતું, જૂનું નામ એનું હતું ફર્ગ્યુસન મ્યુઝિયમ. તો ખાસ યાદ રાખજો, ફર્ગ્યુસન મ્યુઝિયમ કે અથવા તો કચ્છ મ્યુઝિયમ કે બંને એક જ છે. અને દોસ્તો એની અંદર કેટલા વિભાગો આવેલા છે, 11 વિભાગો આવેલા છે. એ 11 વિભાગોમાં અલગ અલગ જે છે એ મ્યુઝિયમમાં રાખવામાં જે છે એ વસ્તુ, જે કચ્છની જે કલા સંસ્કૃતિને દર્શાવતી વસ્તુઓ છે અને જે આર્ટ છે એ આ 11 વિભાગોમાં સંગ્રહિત કરેલ છે. અને આ કચ્છ મ્યુઝિયમ છે દોસ્તો ઇટાલિયન ગોથિક સ્ટાઇલથી જે છે એ બનાવવામાં આવેલું છે. ઇટાલિયન ગોથિક સ્ટાઇલ એટલે તો આ યુરોપની અંદર જે છે એ ચર્ચ બનાવવા માટે જે છે એ લોકો જે આર્ટ વાપરતા એને શું કહેવામાં આવતી, ઇટાલિયન ગોથિક સ્ટાઇલ જે છે એ કહેવામાં આવતી. તો કચ્છ મ્યુઝિયમ જે છે એ ઇટાલિયન ગોથિક સ્ટાઇલથી બનેલું છે. નેક્સ્ટ, ખૂબ પ્રસિદ્ધ મોજીલા મણીલાલ નામનું નાટક અને મગનલાલનો ગુંદર નામે વાર્તા સંગ્રહ જે છે તેની રચના કોણે કરી હતી, કોણે કરી હતી, ભૂપેન ખખ્ખરે જે છે એ કરી હતી. હવે દોસ્તો ભૂપેન ખખ્ખર વિશે આપણે થોડુંક જોઈએ ડિટેલમાં. તો ભૂપેન ખખ્ખરને જે છે એ ભારતના પ્રથમ પોપ આર્ટિસ્ટ તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે. અને જન્મ જે છે એ મુંબઈમાં થયો હતો અને મૃત્યુ છે એ ક્યાં થયું હતું, બરોડા થયું હતું. તો તમને દોસ્તો એમ થશે કે ભાઈ જન્મ મુંબઈમાં થયો અને મૃત્યુ છે એ પાછું ગુજરાતના બરોડામાં થયું, તો એ કેવી રીતે? તો સ્વાભાવિક છે કે જે જન્મ હતો જે છે એ ભૂપેન ખખ્ખરનો મુંબઈમાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણથી માંડીને જે શરૂઆતનું બાળપણ પણ જે છે એ મુંબઈમાં વીત્યું હતું. પરંતુ આગળ જતા જે છે એ કઈ જગ્યાએ શિફ્ટ થાય છે, બરોડા શિફ્ટ થાય છે. અને બરોડા ગ્રુપ જે હોય છે એના શું બને છે, મેમ્બર બને છે. અને જે આ ખખ્ખર જાતિ હોય છે, ખખ્ખર સમુદાય હોય છે, એ દીવની પોર્ટુગીઝ કોલોનીની અંદર જે છે એ મિસ્ત્રી કામ કરતા જે છે એ લોકો હોય છે. મતલબ કે જે પોર્ટુગીઝ કોલોનીના શું હોય છે, શિલ્પી પણ જે છે આપણે એને કહી શકીએ. તો ઓલરેડી જે છે એ ભૂપેન ખખ્ખરને જે છે એ વારસાની અંદર જ જે છે એ શિલ્પકલા તથા મિસ્ત્રી કામને લગતું જે વર્ક છે એ કળા એમને જન્મજાત હતી. એ સિવાય દોસ્તો જે ભૂપેન ખખ્ખર જે પોપ આર્ટિસ્ટ પણ જે છે એ ભારતના પ્રથમ હતા. ઉપરાંત આપણે અહીંયા જોયું કે ભાઈ મોજીલા મણીલાલ નામનું નાટક અને મગનલાલનો ગુંદર નામે વાર્તા સંગ્રહ પણ જે છે એ કોણે લખેલા છે, ભૂપેન ખખ્ખરે લખેલા છે. એ સિવાય અમુક ચિત્ર પણ જે છે એ બનાવતા, જેની અંદર મોસ્ટ ઓફ જે છે એ હોમોસેક્સ્યુઅલ ટાઈપના ચિત્રો જે છે એ તમને ભૂપેન ખખ્ખરની જે ચિત્રોમાં છે એ જોવા મળશે. હોમોસેક્સ્યુઅલ મતલબ કે જે બંને પુરુષો જે છે ટૂંકમાં ગે સ્ટાઇલના જે છે એ હોમોસેક્સ્યુઅલ ટાઈપના ચિત્રો જે છે એ ભૂપેન ખખ્ખર છે એ બનાવતા. તો તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે કે ભૂપેન ખખ્ખરનું જે છે એ ચિત્રકલા જે છે એ શારીરિક રચના, ટૂંકમાં શારીરિક આપણી જે બોડી હોય છે એને રિલેટેડ જે છે એ વધારે ચિત્રો છે એ તમને જોવા મળશે. એ સિવાય દોસ્તો 1958ની અંદર ભૂપેન ખખ્ખર જે છે એ ગુજરાતના કવિ અને ચિત્રકાર જેનું નામ હોય છે ગુલામ મોહમ્મદ શેખ. તો એની સાથે જે છે કોની મુલાકાત થઈ છે, ભૂપેન ખખ્ખરની મુલાકાત થઈ છે. અને ગુલામ મોહમ્મદ શેખ જે છે એ ભૂપેન ખખ્ખરને જે છે એ બરોડાની જે ફાઇન આર્ટ ફેકલ્ટી જેની હમણાં જ તાજેતરમાં સ્થાપના થયેલી હોય છે એની વિઝિટ કરવા જે છે એ ગુલામ મોહમ્મદ શેખ છે એ કોને કહે છે, ભૂપેન ખખ્ખરને કહે છે. અને એવી રીતે જે છે એ ભૂપેન ખખ્ખર જે છે એ બરોડા જે છે એ ફાઇન આર્ટ કોલેજની અંદર જે છે એની વિઝિટ લે છે. અને એવી રીતે બરોડા ગ્રુપના મેમ્બર પણ એ બને છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રાચીન કાળથી મંદિરો બાંધવાની શિલ્પકલા કઈ કોમે હજી પણ જાળવી રાખી છે? તો એમાં કોણ આવશે, સોમપુરા. સોમપુરા જાતિ દોસ્તો તમને ખબર જ હશે કે મોસ્ટ ઓફ જે છે એ મંદિરોની શિલ્પકલા સંબંધિત છે એ એક સમુદાય છે. તો પ્રભાશંકર સોમપુરાનું નામ પણ તમે સાંભળ્યું છે. તો જે કઈ સોમપુરા જાતિથી જે છે એ રિલેટેડ છે. હવે આ સોમપુરા જાતિ વિશે આપણે થોડુંક જે છે એ મોસ્ટ ટાઈમ થોડુંક જોઈએ તો તમને ખબર પડશે કે જે છે એ સોમપુરા જાતિ છે એનું આ શિલ્પકલા સાથે કેવો જે છે એ અતૂટ સંબંધ છે. દોસ્તો આ બધા તથ્યો છે ને તમને ક્યાંય પુસ્તકમાં કે ક્યાંય બુકમાં નહીં જોવા મળે. અને ખુદ જે છે એ મારી રીતે રિસર્ચ કરીને જે મને એવું લાગ્યું કે તમને કહેવા જરૂરી છે અને પરીક્ષા લક્ષી પણ ઇમ્પોર્ટન્ટ છે એવી રીતે મેં જે છે પોઈન્ટ કાઢેલા છે. તો ખાસ નોટ કરતા રહેજો જો તમારા માટે નવા હોય તો. દોસ્તો સોમપુરા જાતિ છે એને સોમપુરા સલાટ નામથી પણ જે છે એ ઓળખવામાં આવે છે. તો સોમપુરા પણ કહેવાય છે, અમુક જગ્યાએ જે છે એ સોમપુરા સલાટ એમ પણ જે છે એમને કહેવામાં આવે છે. એનું મૂળ વતન જે હતું સોમપુરા જાતિનું એ કયું હતું, પ્રભાસ પાટણ, જેને આપણે શું કહીએ છીએ, સોમનાથ પાટણ પણ કહીએ છીએ. અને દોસ્તો 11મી સદીમાં જે છે એ કર્ણાટકમાં જે છે એ આ લોકો રહેતા હતા. અને કર્ણાટકથી જે છે એ ટ્રાન્સફર થઈને શિફ્ટ થઈને ક્યાં આવ્યા, ગુજરાતની અંદર છે એ સ્થળાંતર કરીને સોમપુરા જાતિ આવે છે. બ્રાહ્મણ સમુદાયની શું છે, પેટા જાતિ છે. તો બ્રાહ્મણ સમુદાય જ આમને કહી શકાય, પરંતુ બ્રાહ્મણ સમુદાયની પેટા જાતિ.
કોઈ પણ તમને ખબર જ હશે કે પેટા જાતિઓ બધી જાતિઓમાં હોય છે, જેવી રીતે કે પટેલ સમાજ હોય તો પટેલ સમાજમાં પણ જે છે કડવા, લેઉવા, પછી અલગ અલગ જે છે એમની જાતિ હોય છે, એવી જ રીતે દરબારમાં પણ હોય છે. બધી જાતિઓમાં જે છે પેટા જાતિ હોય છે. તો આ બ્રાહ્મણ સમુદાયની શું હતી? સોમપુરા જાતિ છે એ એમની પેટા જાતિ છે. મંદિરની શિલ્પકારીમાં જે છે એ આ લોકો શું ગણાય છે? એક્સપર્ટ ગણાય છે. તો એમાં એમનું જે છે એ વિશેષ એમની કારીગરી છે. અને મોસ્ટ ઓફ જે છે ગુજરાત તથા મેવાડ પ્રદેશ જે રાજસ્થાનમાં છે, તો આ ગુજરાત તથા રાજસ્થાનમાં જે છે એ આ સોમપુરા સમુદાય છે એ જોવા મળે છે. એ સિવાય એમનું જે મંદિરની શિલ્પકારી પણ જે છે એ આ બંને રાજ્યોમાં છે એ વધારે જોવા મળે છે. નવનિર્મિત સોમનાથ મંદિરના મુખ્ય સ્થપતિ છે એ કોણ હતા? તો કોણ હતા? પ્રભાશંકર સોમપુર. તો આપણે સોમપુરા જાતિ વિશે તો જે છે એ ડિટેલમાં જોયું જ છે. તો હવે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે ભાઈ જે સોમનાથ મંદિર છે એમના મુખ્ય સ્થપતિ જે છે એ કોણ હતા? પ્રભાશંકર સોમપુરા છે એ હતા. અમદાવાદમાં આવેલ સંસ્કાર કેન્દ્રનું જે છે બાંધકામ કયા સ્થપતિએ કરેલ છે? તો કયા સ્થપતિએ કરેલ છે? લા કાર્બુજિયર. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. લા કાર્બુજિયર છે એ દોસ્તો એનું પૂરું નામ જે હોય છે એ શું હોય છે? ચાર્લ્સ એડોર્ડ જેનિરેટ હોય છે. અને સ્વિચ ફ્રેન્ચ જે છે એક આર્કિટેક્ટ અને ડિઝાઇનર હોય છે લા કાર્બુજિયર. અને પેન્ટર પણ હોય છે, સાથે સાથે લેખક અને અર્બન પ્લાનર, એટલે કે શહેરનો વિકાસને, શહેરનો જે પ્લાનિંગને લગતા જે છે એ બધું જે છે એ કાર્ય છે એ લા કાર્બુજિયર છે એ કરતા હોય છે. અને એમની પાસે સ્વિચ અને ફ્રેન્ચની નાગરિકતા છે એ હતી. દોસ્તો જન્મ છે એમનો ક્યાં થયો હતો? સ્વિટ્ઝરલેન્ડની અંદર થયો હતો. મૃત્યુ છે એમ ક્યાં થાય છે? ફ્રાન્સમાં થાય છે. કેમ કે એમની પાસે જે છે એ સ્વિટ્ઝરલેન્ડ, સ્વિચની નાગરિકતા પણ હતી અને ફ્રાન્સની નાગરિકતા પણ હતી. એ સિવાય અલગ અલગ એશિયન દેશોમાં જે છે એ આ લા કાર્બુજિયર છે એ ઘણી જગ્યાએ છે એ એમનું જે છે આર્કિટેક્ચર ડિઝાઇન છે એમની જોવા મળે છે. ભારતના ક્યાં શિલ્પીને જે છે એ લંડનની પ્રતિષ્ઠિત રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ચરમાં જે છે એ સભ્યપદ મળેલ છે? કોણ આવશે એમાં? બાલકૃષ્ણ દોશી. ગુજરાતી પ્રથમ સચિત્ર માસિક 20મી સદી જે છે એ કોણે શરૂ કરી હતી? તો શું આવશે? હાજી મોહમ્મદ અલ્લારીખિયા. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ જે છે એ ગુજરાત કલા પ્રવર્તક મંડળના જે સ્થાપક સભ્ય નથી? તો આમાં કોણ આવશે? ઝવેરચંદ મેઘાણી. રવિશંકર રાવળ છે એ એમના સ્થાપક સભ્ય છે. રસિકલાલ પરીખ પણ છે, રામનારાયણ પાઠક પણ છે. ઝવેરચંદ મેઘાણી છે એ નથી. વડોદરામાં આવેલ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ નામની કલા ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થાની સ્થાપના જે છે એ કોણે કરી હતી? કોણે કરી હતી? હંસાબેન મહેતાએ. ચિત્રકારોના ચિત્રની હુબહુ નકલ ઉતારવા અમદાવાદમાં આર્ચર ગ્રાફિક સ્ટુડિયોની સ્થાપના છે એ કોણે કરી હતી? શું આવશે? અનિલ રેલિયા. ચિત્રકારોનું મંડળ ગ્રુપ 1890ની રચના છે એ કયા શહેરમાં છે એ થઈ હતી? કયા શહેરમાં થઈ હતી? ભાવનગરમાં થઈ હતી. ઈસવીસન 1955માં સુરતમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો વસુભાઈ ટાંક, ચંદ્રકાંત પુરોહિત કે વાસુદેવ સ્માર્ટ. તો દોસ્તો આ ત્રણેય છે એ કરી હતી. તો ત્રણેય આવશે, ખાસ યાદ રાખજો. નીચેના વિધાનો સકાચી જે છે એ સાચો વિકલ્પ પસંદ કરો. તો ગુજરાત કળા પ્રતિષ્ઠાન નામની સંસ્થા જે છે એ ક્યાં આવેલ છે? સુરતમાં આવેલ છે. એ વિધાન સાચું છે. આ સંસ્થાના સ્થાપક જે છે એ જશુભાઈ નાયક છે. તો એ પણ સાચું છે. તો વિધાન 1 અને 2 છે એ બંને સાચા છે. ગુજરાતના શાસનગીરમાં એક સાથે ઘણા બધા સિંહો જે છે એ પાણી પીતા પીતા કુદરતી તસવીર છે એ કોણે લીધી હતી? કોણ આવશે? સુલેમાન પટેલ. સુલેમાન પટેલ જે હોય છે એ શું હોય છે? વાઇલ્ડ લાઈફનું જે છે એ ફોટોગ્રાફી કરનાર વ્યક્તિ હોય છે અને ખૂબ જ પ્રખ્યાત નામ છે આ ક્ષેત્રમાં. તો જે જંગલી પ્રાણી જીવનની જે એક્ટિવિટી છે એ કેપ્ચર કરતા હોય છે ફોટોગ્રાફીથી. તો એમાં જે છે એ સુલેમાન પટેલનું જે છે એ નામ છે એ તમને જોવા મળશે. એ સિવાય પક્ષીને લગતી ફોટોગ્રાફીમાં પણ જે છે એ સુલેમાન પટેલ છે એ ખૂબ જ પ્રસિદ્ધ હતા. ગુજરાતનો પ્રથમ સ્ટુડિયો કાનેટકર એન્ડ કુ કયા શહેરમાં શરૂ થયો હતો? કયા શહેરમાં શરૂ થયો હતો? અમદાવાદ. નીચેના વિધાનોનો અભ્યાસ કરી સાચો વિકલ્પ છે એ પસંદ કરો. નૃત્ય ક્ષેત્રે કાર્ય કરતી દર્પણ સંસ્થાની સ્થાપના જે છે એ મલ્લિકા સારાભાઈએ કરી હતી. તો એ વિધાન છે એ સાચું છે. સોરી, મલ્લિકા સારાભાઈ નથી કર્યું, ભૂલ છે. ઋણાલિની સારાભાઈ આવશે. મલ્લિકા સારાભાઈ છે એટલે વિધાન છે શું આવશે? ખોટું આવશે. કેમ કે દર્પણ સંસ્થાની સ્થાપના જે છે એ ઋણાલિની સારાભાઈએ કરી હતી. ઋણાલિની સારાભાઈ ભરતનાટ્યમના ઉચ્ચ કોટીના કલાકાર હતા, જેમને 2015માં ધીરુભાઈ ઠાકર સ્વસાચી જે છે એ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો એ સાચું છે. તો વિધાન 1 ખોટું આવશે અને 2 છે એ શું આવશે? સાચું આવશે. હવે દોસ્તો આપણે દર્પણ સંસ્થા વિશે થોડુંક જોઈ લઈએ. જો નામ આવ્યું જ છે દર્પણ સંસ્થામાં તો થોડુંક ડિસ્કસ કરી લઈએ, જેથી કરીને તમને ખબર પડી જાય છે અને યાદ પણ રહી જાય. તો દર્પણ સંસ્થા છે ક્યાં આવેલી છે? અમદાવાદના ઉસ્માનપુરા ક્ષેત્રમાં જે છે એ વિસ્તારમાં આવેલી છે. ઉસ્માનપુરા ક્ષેત્ર છે, ઉસ્માનપુરા વિસ્તાર છે ક્યાં આવેલો છે? અમદાવાદ સિટીની અંદર આવેલો છે. તો અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી છે. અને સ્થાપના જે છે એ 1949માં જે છે એ મૃણાલિની સારાભાઈ
અને એમના પિતાજી હતા વિક્રમ સારાભાઈ. તો એ બંને દ્વારા છે એ આ દર્પણ સંસ્થાની શું થઈ હતી, સ્થાપના થઈ હતી. એનો ઉદ્દેશ હતો ઇન્ડિયન જે ક્લાસિકલ ડાન્સ છે તો એ શીખવવો તથા થિયેટર અને પપેટ્રીને લગતા જે કાર્યો જે છે એ સ્કૂલની અંદર જે છે એ શીખવાડવામાં આવતું. તો ખાસ ડાન્સ, થિયેટર અને પપેટ્રી સંબંધિત જે છે એ એક પ્રકારની સ્કૂલ જ તે છે એ આ દર્પણ સંસ્થા ગણી શકાય. એમનું પૂરું નામ જે છે આ સંસ્થાનું છે એ દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. તો ખાસ યાદ રાખજો. કોને ગુજરાતી નાટકના પિતાનું બિરુદ મળેલ છે? તો શું હશે? રણછોડભાઈ ઉદયરામ દવે. નીચેના વિધાનોનો અભ્યાસ કરીને જે છે એ સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. નૃત્ય કળા ક્ષેત્રની સંસ્થા કદમની સ્થાપના જે છે એ કુમુદીની લખીએ છે એ કરી છે. તો આ વિધાન સાચું છે. કદમ સંસ્થા અમદાવાદમાં આવેલ છે, જે કથક નૃત્ય ક્ષેત્રે ભારતભરમાં અદ્વિતીય ગણાય છે. એ પણ સાચું છે. મણિપુરી નર્તન ક્ષેત્રમાં ઝવેરીબેનનું નામ છે પ્રખ્યાત છે. સોરી, એમાં 3 છે એ લખવાનું રહી ગયું છે. તો એ પણ સાચું છે. નૃત્યકળા ક્ષેત્રના પ્રસિદ્ધ નર્તકી સોનલ માનસિંહ એ પૂર્ણિમાબેન આસામી છે એ શું છે? પુત્રી છે. તો એ પણ શું છે? સાચું છે. તો આ તથ્ય દોસ્તો ખાસ યાદ રાખજો. હવે કદમ સંસ્થા વિશે આપણે થોડીક ડિટેલ જોઈ લઈએ. તો કદમ સંસ્થાના સ્થાપક કોણ હતા? કુમુદીની લખિયા હતા. હવે આ કુમુદીની લખિયા વિશે જોઈએ તો કથક ડાન્સર અને કોરિયોગ્રાફર. તો કથક ડાન્સર પણ હતા અને કથક શીખવતા પણ હતા, કે કોરિયોગ્રાફર પણ હતા. જે છે એ જન્મ છે એ ક્યાં થયો હતો? અમદાવાદમાં થયો હતો. અને 7 વર્ષની ઉંમરે જે છે એ કથક શીખવાનું જે છે એ કુમુદીની લખીએ શું કર્યું હતું? શરૂ કર્યું હતું. હવે એમને એવોર્ડમાં જોઈએ તો પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ છે એ મળેલા છે. એ સિવાય સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ જે છે એમને પ્રાપ્ત થયેલો છે. ગુરુ ગોપીનાથ દેશિયા નાટ્ય પુરસ્કાર પણ જે છે એ એનાથી જે છે એ કુમુદીની લખીયાને શું કરવામાં આવે છે? સન્માનિત કરવામાં આવેલા છે. ને કઈ સંસ્થા પ્રતિવર્ષ ડિસેમ્બર માસમાં તો વિક્રમ સારાભાઈ ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલ જે છે એ અમદાવાદમાં યોજે છે? તો કઈ સંસ્થા? દર્પણ. નેક્સ્ટ, મણિપુરી નૃત્યમાં જે છે એ સૌપ્રથમ ડિપ્લોમાની પદવી મેળવનાર વિદ્યાર્થી કોણ હતા? કોણ હતા? સવિતાબેન મહેતા. નીચેનામાંથી કોણે ભરતનાટ્યમ અને કથક જેવા દક્ષિણ ભારતીય નૃત્યોના માર્ગને જે છે એ ગુજરાતી ભાષામાં અનુવાદ કરી તેનો અભ્યાસ છે એ સરળ બનાવ્યો? શું આવશે? ઇલાક્ષી ઠાકોર. આર્ય સુબોધ નાટક મંડળી જે છે એ ક્યાં આવેલ છે? ક્યાં આવેલ છે આર્ય સુબોધ મંડળી? નાટક મંડળી મોરબીમાં આવેલી છે. મહાસતી અનસુયા અને સુકન્યા સાવિત્રી જેવા નાટકોના રચયિતા છે એ કોણ છે? તો શું આવશે જવાબમાં? ફૂલચંદ માસ્ટર. અમદાવાદમાં દેશી નાટક સમાજની સ્થાપના જે છે એ કોણે કરી હતી? કોણે કરી હતી? ડાયાભાઈ ઝવેરીએ છે એ કરી હતી. પ્રસિદ્ધ અખો અને આગગાડી જે છે એ નાટકના રચયિતા છે એ કોણ હતા? તો કોણ આવશે? ચંદ્રવદન મહેતા. નીચેના વિધાનો ચકાસી જે છે એ સાચો વિકલ્પ પસંદ કરો. જયશંકર ભોજકે સૌ પ્રથમવાર સૌભાગ્ય સુંદરી નાટકમાં જે છે એ અભિનય કર્યો હતો? તો એ વિધાન સાચું છે. જયશંકર ભોજકની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલ છે? તો એ પણ સાચું છે. તો આ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. વિધાન 1 અને 2 છે એ બંને સાચા છે. અમદાવાદમાં નાટ્ય વિદ્યા મંદિર અને નટ મંડળની જે છે એ સ્થાપના કોણે કરી હતી? તો કોણે કરી હતી? જયશંકર ભોજકે કરી હતી. 1960માં માસ્ટર અશરફ ખાને કયા શહેરમાં ગુજરાત કલા મંદિરની છે એ સ્થાપના કરી હતી? તો ક્યાં શહેરમાં કરી હતી? ગોંડલ શહેરમાં છે એ કરી હતી. થિયેટર્સ ઓફ ભારત નામના મહત્વપૂર્ણ ગ્રંથની જે છે એ રચના કોણે કરી હતી? કોણે કરી હતી? ગોવર્ધન પંચાલે કરી હતી. ઓમપુરી, શબાના આઝમી, નસરુદ્દીન શાહ અને બંસી કૌલ જેવા હિન્દી ફિલ્મ કલાકારો કયા ગુજરાતીના શિષ્ય છે એ રહી ચૂકેલા છે? તો ગોવર્ધન પંચાલના જે છે એ શિષ્ય રહી ચૂકેલા છે. હોલિવૂડ દિગ્દર્શક એટનબરોની ફિલ્મ ગાંધીના જે છે એ અમુક દ્રશ્યો જે સલાહકાર તરીકે જે છે એ કયા ગુજરાતીએ સેવા આપી હતી? શું આવશે? ગોવર્ધન પંચાલ. ભરત નાટ્યપીઠની સ્થાપના છે એ કોણે કરી હતી? તો કોણે કરી હતી? જશવંત ઠાકરે જે છે એ કરી હતી. ઇન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો ઇન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના છે એ કોણે કરી હતી? દામુભાઈ ઝવેરીએ કરી હતી. મોતી વેરાણા ચોકમાં કોનું પ્રથમ નાટક હતું? તો કોણ હતું? દામુભાઈ ઝવેરી. રમેશ પારેખના જાણીતા પાત્ર આલા ખાચરની રજૂઆત જે છે એ ગુજરાતી કવિતાને રંગભૂમિના માધ્યમથી છે એ કોણે રજૂ કર્યું હતું? તો એમાં શું આવશે? કાંતિ મળિયા. તો દોસ્તો કાંતિ મળિયાએ જે છે એ રમેશ પારેખનું જે જાણીતું પાત્ર જે આલા ખાચરનું જે છે એ રજૂઆત જે છે એ ગુજરાતી કવિતાને રંગભૂમિના માધ્યમથી છે એ કાંતિ મળિયાએ છે રજૂ કર્યું હતું. મશહૂર નાટ્ય સંસ્થા નાટ્ય સંપદાની સ્થાપના જે છે એ કોણે કરી હતી? શું આવશે? કાંતિ મળિયા. ખાસ યાદ રાખજો, નાટ્ય સંપદા સંસ્થા જે છે નાટ્ય સંસ્થા છે એની સ્થાપના જે છે એ કોણે કરી હતી? કાંતિ મળિયાએ કરી હતી.
મોગરાના સાપ, સંતુ રંગીલી, સપ્તપદી અને ચંદ્રગો નામના જે નાટકો જે છે એ કોનું સર્જન છે? તો કોનું સર્જન છે? પ્રવીણ જોશીનું સર્જન છે. ઓરસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામા એન્ડ ટેલિવિઝન નામની સંસ્થાની સ્થાપના જે છે એ કોણે કરી હતી? જે રંગભૂમિના ક્ષેત્રમાં છે એ તાલીમ આપે છે. શું આવશે જવાબમાં? નિમેશ દેસાઈ. નીચેનામાંથી કયા નાટ્યકારને જે છે એ યુનોનો 2013 નો જે છે એ કલા ક્ષેત્રનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે? શું આવશે જવાબ? નિમેશ દેસાઈ. નાટક સરીખો નાદર હુન્નર એ કયા નાટ્યકારના નાટકને લગતા લેખોનો જે છે એ સંગ્રહ છે? તો હસમુખ બારાડી. આઝાદી પૂર્વે મરકીનો રોગ ફાટી નીકળતા કોણે તે રોગની દવા જે છે એ આયોડિન ટકરલોરાઇડની જે છે એ શોધ કરી હતી? તો ત્રિભુવનદાસ ગજ્જરે જે છે એ આ આયોડિન ટકરલોરાઇડ નામની દવાની જે છે એ મરકીના રોગની સારવાર માટે જે છે એ શોધ કરી હતી. નેક્સ્ટ, ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવતી ફેક્ટરીની સ્થાપના જે છે કોણે કરી હતી? તો એમાં શું આવશે? ત્રિભુવનદાસ ગજ્જર. ગુજરાતી ભાષામાં વનસ્પતિ શાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? જેમાં ઘણી ઔષધિનું છે એ વર્ણન કરવામાં આવ્યું હતું. તો એમાં કોણ આવશે? જય કૃષ્ણ ઇન્દ્રજી. દોસ્તો અહીંયા જે આજના આપણા જે છે એમસીક્યુ સમાપ્ત થાય છે અને હવે આપણે સબ રજિસ્ટ્રાર 2013ની એક્ઝામની અંદર જે છે એ ગુજરાતની સંસ્કૃતિના જે લોક સંસ્કૃતિના અથવા સાંસ્કૃતિક વારસાના જે પ્રશ્નો પૂછાયા હતા એ આપણે જોઈ લઈએ. તો જય જય ગરવી ગુજરાત, દીપે અરુણનું પ્રભાત. તો આ જે છે એ કવિતાના જે છે એ રચિતા કોણ હતા? તો બધાને ખબર જ છે, કવિ નર્મદ જે છે એ આ જય જય ગરવી ગુજરાત, દીપે અરુણનું પ્રભાતના છે એ રચિતા હતા. હવે દોસ્તો નર્મદ વિશે આપણે થોડુંક જોઈએ. તો નર્મદ જે છે એનું પૂરું નામ શું હતું? નર્મદા શંકર લાભશંકર દવે. અને જન્મ છે એ ક્યાં થયો હતો? સુરતમાં છે એ થયો હતો. દોસ્તો એ સિવાય જે છે એ 23મી વર્ષગાંઠમાં જે છે એ 23મી વર્ષગાંઠ જ્યારે નર્મદને આવી ત્યારથી આને જે છે એ કાવ્ય લેખનનો શું કર્યો હતો? પ્રારંભ કર્યો હતો. 1858માં જે છે એ શિક્ષકમાંથી જે છે એ રિઝાઇન આપી દે છે અને હંમેશા માટે છે એ જે છે એ લેખનના ક્ષેત્રમાં ઝંપલાવે છે અને શિક્ષકમાંથી શું કરે છે? રિઝાઇન આપી દે છે. પણ થાય છે એવું દોસ્તો, પછી આગળ જતાં પણ જે છે એ એમને એવી મજબૂરી જે છે એ આવે છે અને પાછી જે છે એ નોકરી જોઈન કરવી પડે છે. પરંતુ જે છે એ નર્મદની ઈચ્છા જે છે એ વધારે કાવ્ય લેખન અને જે છે એ લેખન પ્રણાલીમાં હોય છે. એ સિવાય દાંડીઓ પખવાડિક જે છે એ 1864માં જે છે એ નર્મદ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવે છે. વિવિધ પદ્ય સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપોમાં જે છે એ એમણે કરેલી પહેલને કારણે જે છે એ નર્મદને છે એ શું કહેવામાં આવશે? અર્વાચીનોમાં આદ્ય અને નવયુગનો પ્રહરી તરીકે પણ જે છે એ કવિ નર્મદને ઓળખવામાં આવે છે. દોસ્તો મૃત્યુ જે છે એનું 26 ફેબ્રુઆરી 1886માં 52 વર્ષની ઉંમરમાં જે છે એનું મૃત્યુ થઈ જાય છે અને સંધિવાની બીમારીના કારણે છે એનું શું થાય છે? મૃત્યુ થાય છે. દોસ્તો ગુજરાતી ભાષામાં લખાયેલ સૌપ્રથમ જો કોઈ આત્મકથા હોય તો એ કવિ નર્મદની છે એ આત્મકથા છે. એ કઈ છે? એનું નામ શું છે? મારી હકીકત. ખાસ યાદ રાખજો. અને મારી હકીકત જ્યારે કવિ નર્મદ લખે છે એટલે માત્ર એની અમુક 2-3-4 જે છે એ સેટક તે છપાવે છે અને નર્મદ જે છે એની ઈચ્છા એવી હોય છે કે ભાઈ મારા મૃત્યુ પછી જે છે એ અમારી આત્મકથા છે એ પ્રસિદ્ધ કરવામાં આવે, મારી હકીકત. તો નર્મદની આવી ઈચ્છા હોય છે કે અત્યારે નહીં, જ્યારે મૃત્યુ પામું એ પછી જે છે એ પ્રકાશિત કરવામાં આવે. તો મારી હકીકત જે છે એ નર્મદના મૃત્યુ પછી છે એ પ્રકાશિત થાય છે. એમની મુખ્ય કૃતિઓમાં આપણે જોઈએ તો ઋતુવર્ણન, હિન્દીઓની પડતી, ઇલિયડનો સાર, નર્મકોશ અને સાર શાકુંતલ. તો આ જે છે એ કવિ નર્મદના જે છે એ મુખ્ય કૃતિઓ છે. એ સિવાય પણ જે છે એ ઘણી કૃતિઓ અને ઘણું લેખનકાર્ય એમણે કરેલું છે. તો તમે એ છે વિગતવાર છે એ પછી આપણે ક્યારેક ચર્ચા કરશું બીજા વિડીયોમાં. પરંતુ અત્યારે જે મુખ્ય પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાના છે. આ જે કવિ નર્મદનો જે છે એ અહીંયા ફોટો જે છે એ જ્યારે 27 વર્ષની ઉંમરના હતા ત્યારનો આ ફોટો છે કવિ નર્મદનો. તો ખાસ તમને એ માટે મૂક્યો છે કે તમને જે છે એ એકબીજા સાથે અનુબંધ કરીને જે છે એ તમને બધી વસ્તુ છે એ યાદ રહેતી રહે. ગુજરાતી ભાષા જે છે કઈ ભાષા પરથી ઉતરી આવી છે? દોસ્તો આ બધા પ્રશ્નો છે ને એ ઓલરેડી સબ રજિસ્ટર 2013ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. એટલા માટે જે છે એ આપણે એની ચર્ચા જે છે એ કરીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે ભાઈ કેવા કેવા પ્રશ્નો જે છે એ સાંસ્કૃતિક વારસામાં પૂછાય છે. તો અહીંયા આપણે જે કવિ નર્મદનું નામ આવ્યું તો એના ઉપરથી જે છે એ આપણે જે છે એ નર્મદ વિશે પણ છે એ થોડુંક ડિટેલમાં જોઈ લીધું, જેથી કરીને સાથે સાથે આપણે બધું રિવિઝન છે એ થતું જાય. તો ગુજરાતી ભાષા છે કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલી છે? સંસ્કૃત ભાષા ઉપરથી છે એ ઉતરી આવેલી છે. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું નામ છે એ શું છે? તો આમાં શું આવશે? ટંકાર. જન્મભૂમિનું નામ શું આવશે? ટંકાર. મા બાપને ભૂલશો નહીં એ યાદગાર ભજન જે છે એની રચના છે એ કોણે કરી હતી? તો આ મોસ્ટ ટાઈમ છે દોસ્તો સંત પુનિત મહારાજ જે છે એ આ મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. તો આ તમે પ્રાથમિક શાળામાં પણ આઈ થિંક હું માનું છું ત્યાં સુધી જે છે એ આ મા બાપને ભૂલશો નહીં
જે છે એ ભજન છે એ આવતું ભણવામાં. તો સંત પુનિત મહારાજની જે છે એ આ વિખ્યાત રચના છે. લજ્જા ગોસ્વામી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો શૂટિંગ સાથે સંકળાયેલ છે. ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ જે છે એ કોને અપાય છે? તો ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ જે છે એ ગુજરાતના ખેલાડીને અપાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જો એ સિદ્ધિ મેળવે અને એ ગુજરાતનો ખેલાડી હોય તો એને જે છે એ આ એકલવ્ય એવોર્ડ છે એ આપવામાં આવે છે. દોસ્તો, આ એકલવ્ય એવોર્ડ જે છે એની અંદર જે છે એ 1 થી 2 લાખ સુધીની જે છે એ પુરસ્કાર રાશિ છે એ ખેલાડીને છે એ પ્રદાન કરવામાં આવે છે. ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન છે એ કર્યું હતું? તો કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? હરિજન પત્રિકાનું સંપાદન કર્યું હતું. દોસ્તો, થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો જો તમને ગમ્યો હોય અને જો તમને મારું જે છે એ આજનું ડિટેલ સમજૂતી પણ જો તમને મજા આવી હોય અને જો તમે આમની પીડીએફ મેળવવા માંગતા હો તો હું વિચારું છું કે 2-3 અલગ અલગ બધા ટોપિકના બધા આખું વિડીયો બધા સમાપ્ત થઈ જાય એ પછી જે છે એ આપણે આ બધા વિડીયોની જે છે એ તમે રિવિઝન કરી શકો એ માટે પીડીએફ જે છે એ આપણે પ્રોવાઈડ કરીશું. તો દોસ્તો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.